નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારીમાં સફાઈ સારથીઓ માટે ઝીરો વેસ્ટ તાલીમ શિબિર યોજાઈ। નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સારથીઓ માટે ઝીરો વેસ્ટ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકા દ્વારા આ તાલીમ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને સ્વચ્છ સંરક્ષણ 2025-2026 અંતર્ગત યોજાઈ હતી। એનએમસી ટાઉન હોલ ખાતે સવારે 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલેલી આ તાલીમમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને યોગ્ય વર્ગીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના પ્રશિક્ષકો દ્વારા સફાઈ કર્મયોગીઓને પ્લાસ્ટિક, કાગળ, ધાતુ, બાયોમેડિકલ, ઈ કચરો તથા ખતરનાક કચરાના નિકાલ અંગે પ્રાયોગિક અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું। તાલીમ દરમિયાન વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, પીઈટી, એચડીપીઈ, પીવીસી, એલડીપીઈ, પીપી અને પીએસ તેમજ તેના રિસાયકલિંગના ઉપયોગો વિશે વિસ્તૃત સમજ અપાઈ। કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીએ તાલીમમાં મળેલ જ્ઞાનને રોજિંદી કાર્યશૈલીમાં અપનાવવાની અપીલ કરી અને સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોમાં સફાઈ કર્મયોગીઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું। ત્યારબાદ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીએ સ્વચ્છ સંરક્ષણ 2025-2026માં નવસારીને ઉત્કૃષ્ટ સ્થાન આપવા સફાઈ સારથીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો। રિડ્યુસ, રિયુઝ, રિસાયકલના સિદ્ધાંત આધારિત આ તાલીમ નવસારીને ઝીરો વેસ્ટ સિટી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।